જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આપણે જે 5 સંસ્કારની ખેતી, ગાય આધારિત 5 સંસ્કારની ખેતી જે વાત કરી રહ્યા છીએ, અને અમે જે 5 સંસ્કારની ખેતી કરીએ છીએ અમારા કરાણા ગામે, એમાં જે છેલ્લો સંસ્કાર જે 60% રિઝલ્ટ આપે છે, જેનું રિઝલ્ટ 60% મળે છે, તે વાયુ સંસ્કાર. એટલે કે અત્યારે પૃથ્વી ઉપર પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ છે. એની અસર આપણા ખેતરોમાં, આપણા પાક ઉપર ખૂબ પડી રહી છે. તો આ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે, વાતાવરણનું શુદ્ધિકરણ કરવા માટે આપણા ઋષિમુનિઓ દ્વારાનું એક શોધન હતું, યજ્ઞ. જે ગીતામાં પણ કીધું છે કે યજ્ઞ મનુષ્યનું શ્રેષ્ઠ કર્મ છે. તો યજ્ઞનું વિજ્ઞાન આજે હું તમને બહુ જ સરળ ભાષામાં વર્ણવું તો, દેશી ભાષામાં કહેવામાં આવે કે એક મરચું આપણે ખાય તો આપણે એકને જ અસર થાય, પરંતુ એ જ મરચું જો અગ્નિને આપવામાં આવે તો 50,000 માણસ બેઠા હોય અને છીંક અને ઉધરસ, એટલે કે મરચાનું જે કાંઈ છે એ મરચું જે છીંક અને ઉધરસ એના ગુણધર્મો બતાવે, એ ગુણધર્મો યજ્ઞમાં નાખવાથી 10,000 ગણી તાકાતથી નેનો સ્વરૂપમાં પાર્ટિકલ્સ થઈ અને હવામાં પ્રસરે છે. તો આ ભાષામાં વાત કરીએ તો પિરામિડ આકારનો કુંડ, એટલે કે સકેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણના સિદ્ધાંત મુજબ જો પિરામિડ આકારનો કુંડ, એટલે કે આપણા જે કંઈ મંદિરો છે એના ઘુમ્મટમાં આપણે ભજન કીર્તન કરીએ તો એમાં સકેન્દ્રીકરણનો સિદ્ધાંત મુજબ આપણી સહસ્ત્રાર નાડીમાં જે ભજન કીર્તનની જે ઉર્જા છે એ ઉપર ભટકાય, અને સકેન્દ્રીકરણના સિદ્ધાંત મુજબ આપણી સહસ્ત્રાર નાડીથી શોષાય અને આપણે ખૂબ ઉર્જા મળે, ઉર્જાવાન થઈએ. એ જ રીતે એ જ પિરામિડ આકારના કુંડને વિકેન્દ્રીકરણના સિદ્ધાંત મુજબ એમાં ગાયના ગૌમયના છાણા અને ઘીને ચોખાની આહુતિ આપવાથી 108 પ્રકારના દેવી ગેસનું નિર્માણ થાય છે. એમાં ઇથિલિન ઓક્સાઇડ, ફોર્માલ્ડિહાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એવા 108 પ્રકારના, જે અત્યાર સુધીમાં નાસાએ ખાલી 4 ગેસીસનું નામકરણ કરી શક્યા છે. પણ આપણા ઋષિમુનિઓ 108 પ્રકારના ગેસનું નિર્માણની વાત કરી, અને એનાથી વાતાવરણમાં રહેલા ખરાબ જીવ, સ્પોર્સ, બેક્ટેરિયલ સ્પોર્સ, વાયરલ સ્પોર, ફંગલ સ્પોર બધું ખતમ થાય અને વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે. જેનું રિઝલ્ટ અમારા ફાર્મની અંદર આપ નિહાળી રહ્યા છો. જે નિત્ય યજ્ઞ આપણા વૈદિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અંકલાવમાં જે શોધેલું છે, એ પાત્ર 14.5 સેન્ટીમીટર અને નીચે 4.5 સેન્ટીમીટરના પાત્રમાં નિત્ય યજ્ઞ, અગ્નિહોત્ર યજ્ઞ ખેડૂતોને કરવો જ જોઈએ. અને એનાથી ખૂબ સારું વાતાવરણ આપણા ખેતરમાં થાય છે. એટલે કે જીવજંતુ અને જે ગાયના ઘીનું કોટિંગ થાય છે, એટલે આપણે જે વાત કરીએ કે વેક્સનું કોટિંગ જ્યારે એક્સપોર્ટ કરીએ ત્યારે ફ્રૂટ વેજીટેબલમાં, તો વેક્સનું કોટિંગ તમારા સબ્જી ઉપર કે તમારા પાક ઉપર થઈ જાય એટલે સકિંગ પેસ્ટ નામની જીવાત પણ નથી લાગતી. ત્યારબાદ જે મોટા યજ્ઞ છે, એમાં મોટા યજ્ઞમાં જો વાત કરું તો આપણા પાક મુજબના યજ્ઞ, દાખલા તરીકે આપણા નવસમિતના વૃક્ષ, એના કુદરતી રીતે મળેલા જે સમિધો છે એને મોટા કુંડની અંદર અગ્નિ દેવતા પ્રજ્વલિત કરી અને જે તમારે જરૂર છે એ પ્રમાણેનું આહુતિ આપો. દાખલા તરીકે વાતાવરણને ઠંડુ કરવું છે તો દૂધીનો યજ્ઞ કરો, વાતાવરણને ગરમ કરવું છે તો રાઈનો યજ્ઞ કરો. વાતાવરણમાં આની જરૂર છે, દાખલા તરીકે આપણા સ્વાસ્થ્ય માટે પણ હું તમને વાત કરું તો આંખ માટે બદામ છે તો બદામનો યજ્ઞ કરો. કટકા કરીને ઘીમાં બોળીને ઓમ મહામૃત્યુ મંત્ર બોલીને યજ્ઞ કરી શકાય છે. જેથી 10,000 ગણી તાકાતથી તમે 1 ગ્રામ જે બદામ ખાય અને જે તમે મેળવો એના કરતાં ઓલું 1 કિલોના સ્વરૂપમાં તમને એ બદામનું રિઝલ્ટ મળશે. તો આ ભાષામાં વાત કરું તો મારી જ કેળમાં જે શનિદેવનું વૃક્ષ ખીજડો છે, તો ખીજડાના ધુવાણાથી કેળાની અંદર એટલો બધો પ્રભાવ પડે છે, તો હું ખીજડાનો યજ્ઞ કરી રહ્યો છું, જે 4 મોટા યજ્ઞ. તો આ પ્રમાણે આપણી આંતર સૂઝથી આ બધા યજ્ઞ કરવા જોઈએ. ખાસ મારી નમ્ર વિનંતી છે બ્રાહ્મણો અને જે કાંઈ પંડિતો છે, જે જેને વૈદિક જ્ઞાનમાં ભણ્યા છે, આપણા કાશીમાં ભણ્યા છે, એને ખાસ નમ્ર નિવેદન છે કે યજ્ઞને ખાલી આપણા જે કંઈ કર્મકાંડમાં સીમિત ન રાખતા, એને પ્રકૃતિ સાથે તાદામ્ય કેળવી અને કેમ કામ કરી શકાય
એટલે કે પ્રકૃતિ એટલે કે સમજી લ્યો કે જે આપણું વાતાવરણ છે, એટલે કે ખેતીમાં એને કેવી રીતે અંદર લઈ જવો એના માટેનું ખાસ સચોટ કાર્ય કરે. આ મારું ખાસ નમ્ર નિવેદન, અને એના રિઝલ્ટ ખૂબ સારા મળશે. તો આ યજ્ઞની વાત, અને ત્યાર પછી જે એની બાય પ્રોડક્ટ તરીકે જે ભસ્મ મળે છે, એ ભસ્મનું રિઝલ્ટ ખૂબ અને ખૂબ સારું છે. એનો ઉપયોગ પાણીમાં, એનો ઉપયોગ તમે તમારી રીતે છંટકાવમાં, દાખલા તરીકે મરચીનો પાક છે તો એમાં જે સકિંગ પેસ્ટ ખૂબ લાગે, એટલે કે કુકડવાટના રોગમાં મરચી, રીંગણી, એમાં ખૂબ સારા પરિણામ મળશે. પાણીને ચાર્જ કરવા માટે પણ ખૂબ સારા ભસ્મનું રિઝલ્ટ છે. તો આ રીતે યજ્ઞ 60% ખેતીમાં કામ કરે. તો આ બાબતે વિવરણ કર્યું. આપ મારી ખેતી જોઈ રહ્યા છો. ત્યાર પછીના બીજા જે 4 સંસ્કાર છે એનું વિવરણ દર વખતે વિડીયોમાં કહેતો જઈશ. આ મિત્ર વૃક્ષ પણ જો વાવેતર કર્યા છે, લસણનું વાવેતર થઈ ગયું છે, બધું આપ નિહાળી રહ્યા છો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.